વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને ઘરેથી આપણે જમી કાઢવી અને આપણું જે કંઈ ઘરકામનું રૂટીન કામ પતાવી અને નીકળી ગયા છીએ. અત્યારે આપણે હેલ્પ કરવા માટે, સેવા કરવા માટે. સેવા એવી કે ભાઈ જે અત્યારે ઠંડી પડી રહી છે, બધી જ જગ્યાએ બહુ ઠંડી પડી રહી છે. તમને ખબર જ છે કે અત્યારની ઠંડી કેવી છે. તો એવા લોકોની આપણે હેલ્પ કરવાની છે અત્યારે કે જે રોડ ઉપર સૂતા હોય, રોડ ઉપર રહેતા હોય, જેને કોઈ આધાર નથી, જેનું કોઈ ઘર નથી. અને આવી ઠંડીમાં બધા લોકોને આપણે ધાબળા થકી હૂંફની જરૂર પડે છે. पीछे ये कर दिए वो भैयाणी, वो भैयाणी कर डाली मेरा घर बर्बाद. ये छाए के भूत मेरे सर पे आए, कर दिए लोचा, हो गया मैं खुश. चलो. और क्या नाम है आपका? मोहन. मोहन. कहाँ से हो? मैं इधर का हूँ, सूरत का है. सूरत के हो? तो ऐसे रोड पे क्यों घूमते हो? हाँ. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને અત્યારે વાગી ગયા છે રાતના 9:30. આપણે ઘરનું કામ બતાવી જમી કાઢવી અને ઘરેથી નીકળી ગયા છીએ આપણે હેલ્પ કરવા માટે, સેવા કરવા માટે. જે આપણેથી બની આપણે સેવા કરવાની છે. રાત હોય કે દિવસ એ જોવાનું નથી, પણ આપણને જ્યારે સેવાનો મોકો મળે એટલે આપણે છોડવાનો નથી. તો અત્યારે હું અને નરેશ બે અમે નીકળી ગયા છીએ એવા લોકોની હેલ્પ કરવા કે જે રોડ ઉપર અત્યારે સૂતા હોય, રોડ ઉપર રહેતા હોય. અને તમને ખબર જ છે કે હમણાં ઠંડીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. કોઈ પણ જગ્યાએ, બધી જગ્યાએ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તો એવા લોકોની આપણે અત્યારે હેલ્પ કરવાની છે કે જેને પૂરતા પહેરવાના કપડાં નથી અને ઓઢવાની પણ કાંઈ વસ્તુની વ્યવસ્થા નથી. અને અત્યારે ઠંડી એવી પડી રહી છે કે આપણે બધાએ સ્વેટર પહેર્યું હોય, આપણે બધાએ અત્યારે ચાદર ને ગોદડા ને ઓઢીને આપણે સૂઈ શકીએ આરામથી ને આપણને હૂંફ મળે ઠંડીથી બચવા માટે. તો આપણે અત્યારે એવા લોકોની હેલ્પ કરીશું કે જેને આપણે ઓઢવા માટે કાંઈ નથી અને એમના કોથળાને એવું ઓઢીને સૂતા હોય કે એમના નીચે જમીન પર એમનામ જ સૂઈ ગયા હોય. કાંઈ પણ જાતની કોઈ વ્યવસ્થા ન હોય, જેનો કોઈ આધાર જ નથી, તો પછી એને કઈ વ્યવસ્થા કે એને કોઈ પૂરતી વસ્તુ ક્યાંથી મળવાની છે? તો અત્યારે આપણે ધાબળા વિતરણ કરી અને આપણે એવા લોકોની આપણે સેવા કરવાની છે, હેલ્પ કરવાની છે, જેના થકી એને પણ એક હૂંફ મળે ઠંડીમાં અને ઠંડીથી એ લોકો પણ બચી શકે અને એ લોકોને પણ એક અંદરથી શરીરમાં ગરમાટો મળે, હૂંફ મળે. તો આપણને પણ અંદરથી ખુશી થશે કે ભાઈ આપણા થકી કોઈકને હૂંફ મળે તો સારી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. એ લોકો ખુશ રહે તો આપણે પણ ખુશ રહેવું ને આપણને પણ ભગવાન આશીર્વાદ, ભગવાન બધું જોવે છે, ભગવાન આશીર્વાદ આપણને પણ સારા એવા આપે. એટલે અત્યારે નરેશ પણ મારી જોડે છે, ડ્રાઇવિંગ કરે છે. તો નરેશ પાસેથી આપણે જાણીએ કે આપણે અત્યારે કેવી સેવા કરવાની છે, કેવી રીતના. મતલબ તો દોસ્તો અત્યારમાં વાગી છે રાતના 9:30 અને અમે આવી ગયા છીએ સુરત રેલવે સ્ટેશન સાઈડ. કેમ કે અહીંયા એવા લોકો જે નિરાધાર છે અથવા તો જે ઘરથી ભટકી અને રોડ ઉપર રહ્યા છે પણ એની પાસે પૂરતી વ્યવસ્થા નથી. સૂઈ તો જાય છે પણ એની પાસે કાંઈ એવી સુવિધા નથી કે જે પોતે આ જે શિયાળાની મોસમ છે એમાંથી બચી શકે એવી. તો ખાસ કરીને અત્યારમાં અમે લોકો બધા, જે હું અને ધારા અને અમારી ટીમ, પૂરી ટીમ, તો એ બધા લોકો આવી ગયા છીએ સ્ટેશન સાઈડ અને એવા લોકોને પ્રોટેક્શન આપવા માટે જેની પાસે કાંઈ પૂરવા રહેવા માટે અથવા તો પૂરતા કપડાં નથી તેવા લોકો માટે આવી ગયા છીએ. અને અત્યારમાં એવા લોકોને આપણે મદદ કરીશું જે ખરેખર મદદને લાયક છે અથવા તો જેને ખરેખર મદદની જરૂર છે. તો તમે પણ વિડીયોને વધુને વધુ શેર કરજો અને આપણે એવા લોકોને મળીએ કે જે રોડ ઉપર સૂઈ રહ્યા છે અથવા તો એની પાસે વ્યવસ્થિત સૂવા માટે સુવિધા નથી. તેવા લોકોને આપણે સારી રીતે કંબલ વિતરણ કરીએ. અને આજે 100 જેટલા કંબલ અંકલ દ્વારા આપવામાં આવ્યા છે અને એક કંબલની કિંમત છે 150 રૂપિયા. તો હોલસેલમાં લીધા એટલા માટે અને સેવાનું નામ હતું એટલા માટે 150માં આપ્યા છે. બાકી તો માર્કેટમાં કયા ભાવમાં હતા ખબર નથી. બટ તો એક અંકલ દ્વારા આજ બધા 100 જેટલા કંબલ વિતરણ કરવાના છે. અને થેન્ક યુ સો મચ અંકલ. અંકલે પોતાનું નામ દેવાની ના પાડી છે, બટ થેન્ક યુ સો મચ અંકલ કે તમારા દ્વારા આજ એવા 100 વ્યક્તિઓને સારી રીતે જે આ ઠંડીનો મોસમ છે એમાં રાહત મળે છે. થેન્ક યુ સો મચ અંકલ. બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો દોસ્તો અને વિડીયોને સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયો જે છે
જે કંબલ વિતરણનો એ આખો અમારો ઓફિશિયલ ચેનલ નરેશભાઈ ફાઉન્ડેશન એ ચેનલ ઉપર આવશે, તો તમે ત્યાં જઈ અને આખા વિડીયોને જોઈ શકશો. નરેશે કીધું એ પ્રમાણે કે ભાઈ એક અંકલ તરફથી આ જે ડોનેશન મળ્યું છે કંબલનું, અને એ આપણે વિતરણ કરવા માટે અત્યારે આપણે હેલ્પ કરવા માટે નીકળ્યા છીએ. તો આપણે આગળ જોઈએ અને હેલ્પ કરીએ, બને એટલી હેલ્પ કરીએ અને બને એટલા આપણે લોકોની સેવા કરવાની છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને આગળ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે ભાઈ કેવા લોકો રોડ ઉપર અત્યારે સૂતા છે અને કેવી રીતના સૂતા છે. આપણે તો શું ઘર હોય ને આપણી પાસે બધી વ્યવસ્થા ને બધું હોય એટલે આપણે તો એ આગળ ઓઢીને બધા સૂઈ જઈએ, પણ અમુક લોકો આપણે રોડ ઉપર જોઈએ ને તો આપણને એમ થાય કે ભાઈ આ લોકો કેવી રીતના રહેતા હશે ઠંડીમાં એમ. તો આપણે અત્યારે એવા લોકોની હેલ્પ કરવાની છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને આ આખો વિડીયો તમારે જોવો હોય તો નરેશભાઈ ફાઉન્ડેશન ઓફિશિયલ ચેનલ છે, તો એમાં જઈ અને તમે આખો વિડીયો પણ જોઈ શકશો. कम्बल दे दो, मेरे को एक फोटो पाल लो मेरा. कम्बल बांटने आया तो कम्बल में फोटो पालना पड़ा. लाओ बहन, मेरे को दे दो. और जरा ठंडी का कमल उड़ाने के लिए आए हैं. बहुत भगवान माता तेरे को सुखी रखेगी बेटा, तेरे बाल बच्चे को भी सुखी रखेगी. आशीर्वाद से आगे सोता हूँ ये लारी के बगल में ना, एक तुम चले जाओगे गाड़ी को सफा करो. क्या काम करते हो या पढ़ाई करते हो? माला बेचते बेटा, महाराष्ट्र के. आप लोग क्या काम करते हो? माला बेचते, माला बेचते, माला बेचते हैं? ये माला हार पहनने का माला. आपका घर नहीं है महाराष्ट्र में, और अभी यहाँ रोड पर सोते हो? प्लेट के लिए आना पड़ता है बेटा. अच्छा, खाना बना खाया? खाना ये लाया 50 रुपए का खाना लेके. क्या खाना लेके आए हो? मंचूरियन राइस. मंचूरियन राइस. ये बच्ची ने बुलाया था, वो लेके आई मैं खाना. ये आपकी लड़की है? नहीं, मेरे नातू है, ये लड़की है. ये आपकी लड़की है? हाँ, ये नातू है. अच्छा, पढ़ाई नहीं करती है? पढ़ाई करते, वो गांव में करते. अच्छा, कोई बात नहीं. अब आप ठंडी में ऐसा आराम मिलेगा, कंबल ओढ़ के सो जाओ आराम से और खाना बना खा लो, ठीक है? सो जाओ है ना काका, अच्छे से नया कंबल लेके. खाना खाया नहीं खाया? खाया, कोई बात नहीं, दिक्कत नहीं. चलो सो जाओ आराम से. દોસ્તો તમે જોયું તે પ્રમાણે આવી રીતે નિરાધાર લોકો જે રોડ ઉપર એમને મેં સૂઈ રહ્યા છે. कुछ बोलना चाहोगे? थैंक यू. ऐसा खाना खाया? खाया. कहाँ से हो काका? कहाँ से हो? नहीं, हाँ, अहमदाबाद. अहमदाबाद से. कुछ तो काम ऐसे करते हो या काम करता हूँ. क्या काम करते हो? हीरे में हूँ, लेकिन अभी जगह नहीं है. ऐसे ही रोड पे घूमते हो? घर नहीं है आपका? घर नहीं है, ऐसे रोड पर सोते हो? ये आपका कोई लगता है या? नहीं, वही तो राजस्थान है, महाराष्ट्र. अच्छा, हीरे में काम करते हो? અને કાંઈ ઓઢવાનું પણ વ્યવસ્થા નથી, કાંઈ પહેરવાની પણ મતલબમાં કે પાથરવાની પણ વ્યવસ્થા નથી ને એમનામ ઠંડીમાં નીચે તે જમીન ઉપર સૂતા છે. તો અમે જતા હતા તો એવા લોકોને મેં જોયા તો એમ થયું કે નહીં, આવા લોકોને ખાસ મદદની જરૂર છે. અને એટલે અમે લોકો અહીંયા ઊભા રહ્યા અને જો એ લોકો અત્યારે કેટલી હૂંફ અનુભવે છે બ્લેન્કેટ
ધાબળાથી કેટલી એને હૂંફ મળી નકર એમને ઠંડીમાં જ તે એ લોકો શું કહેવાય કે ઠંડીના ધ્રુજતા હતા, એટલી ઠંડી પડે છે સુરતની અંદર. તો એવા લોકોની તમે સેવા કરો. તમે પણ એવા લોકોને કે જોયા હોય કે તમને ખબર હોય તો કોન્ટેક્ટ દ્વારા અમને હેલ્પલાઇન નંબર દ્વારા તમે અમને જણાવી શકો છો અને તમે પણ સેવા કરી શકો છો અને તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન પણ કરી શકો છો.